હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સ્વાગત કરું છું. આપણે લેક્ચર 14 એટલે આપણા આમ તો 55મો લેક્ચર છે ભારતના ઇતિહાસનો. એમાં મૌર્ય વંશનો ભાગ 2 જોવાના છે આજે. આમાં બધી વહીવટી વાતો આવશે આની અંદર. ઓકે, તો આના પહેલા જેટલા પણ સેશન છે બધાની પીડીએફ અવેલેબલ છે. તમે પીડીએફ ની અંદર જઈને પ્લેલિસ્ટ અવેલેબલ છે. પ્લેલિસ્ટની અંદર જઈને તમે તમામ લેક્ચર્સ જોઈ શકો છો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. મૌર્ય વંશ જે છે એની અંદર ઘણી બધી ડિસ્કશન આપણે કરી, ભગવાન દર્શન કરી. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે અને 5 કરતાં પણ વધારે વિષયની અંદર એક્સપિરિયન્સ છે અને નીચે આપણે એક્ઝામિનેશન ક્લિયર કરી છે. મતલબ એક્ઝામ ક્લિયર કરેલા ફેકલ્ટી સાથે તમે ભણી રહ્યા છો અને એક્સપિરિયન્સ ફેકલ્ટી સાથે તમે ભણી રહ્યા છો. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરો. તમને એનસીટી, જીસીઆરટી, યુનિવર્સિટી, ગ્રંથ નિર્માણ બોર્ડની ચોપડી, ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ, ફ્રી કોર્સ બધું ફ્રી ઓફ કોસ્ટ મળી તમે લાભ લઈ શકો છો. સાથે અમારી એપ્લિકેશન ફેનકોલને ડાઉનલોડ કરો. આ ફેનકોલ એપ્લિકેશન જે છે એની અંદર તમારા તમામ પ્રકારના ડાઉટ અમે સોર્ટ આઉટ કરાવડાવે છે, કોઈ પણ ચાર્જ લીધા વગર. ફક્ત કામ એટલું કરવાનું છે કે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે અને આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની સરળ પાઠશાળાને. તો અમે તમને અહીંયા ફ્રી ઓફ કોસ્ટ ગાઈડન્સ આપવાના છે. આમાં કોઈ ચાર્જ નથી લેવાના. ઓકે, યુટ્યુબ ઉપર ડેલી સાંજે 9:30 વાગે તમારે ભાઈ થિયરી આવશે તો તમારે થિયરી જોવા આવી જવાનું છે. તો શું ભણવાના છો આજના દિવસમાં? મૌર્ય કાળનો વહીવટ, વહીવટી તંત્ર, પ્રાંત અને રાજધાની, વહીવટી માળખું, અર્થશાસ્ત્રમાં વર્ણવેલ અધિકારીઓ એટલે કે તીર્થ, અર્થશાસ્ત્રમાં વર્ણવેલ અધ્યક્ષ, વહીવટી સમિતિ અને તેના કાર્યો, ગુપ્તચર, પ્રમુખ કર, સામાજિક સ્થિતિ અને મહત્વના ફેક્ટ. આટલા પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ભણવાના છે. હવે આમાંથી જેટલા કવર થાય એક એક લેક્ચર અંદર કરીશું. આપણે વધારે આની અંદર લોડ નથી લેવાનો. આપણે શાંતિપૂર્વક છે તે બધું જોતા જઈશું. ચાણક્ય કયા શાસકનો મુખ્ય સલાહકાર હતો? બધાને ખબર જ છે આ વસ્તુ, પણ તેમ છતાંય આપણે ટેસ્ટિંગ કરીએ. તો ભાઈ ચાણક્ય જે છે એ ચંદ્રગુપ્ત મૌર્ય છે એમના મુખ્ય સલાહકાર હતા. તમને આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. આ બધી વસ્તુ એક્ઝામમાં ખાસ પૂછતા હોય છે. પછી આપણે એમાં ખોટો આન્સર લખી દેવા, અશોક લખી દેતા ઘણી વખત, તો ખોટું પડે એ રહ્યું. હવે મૌર્યકાળના વહીવટની અંદર આપણે જઈએ તો વહીવટ કેવું છે? કેન્દ્રીયકૃત છે. મતલબ કે બધું જે છે એ સેન્ટરમાં છે. સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે એરિયા. તો સેન્ટ્રલની અંદર એટલે કે રાજા છે સૌથી વધુ શક્તિશાળી હોય, બધો જ પાવર આના હાથમાં હોય. બરાબર, રાજા છે પોતાના અધિકારોના પ્રત્યે નિરંકુશ ન હતા. બધા અધિકાર અને શક્તિ રાજાની પાસે હતી. મેં ના કીધું સેન્ટ્રલાઇઝેશન સિસ્ટમનો અર્થ એ છે કે બધી જ શક્તિઓ છે, હાઈએસ્ટ શક્તિઓ રાજાના હાથમાં હોય. રાજા સામ્રાજ્યના બધા જ મહત્વપૂર્ણ પદો પર યોગ્ય વ્યક્તિની નિમણૂક કરતો હતો. કૌટિલ્ય જે છે ને એને રાજ્યના સપ્તાંગ સિદ્ધાંતના 7 અંગ બતાવ્યા. કયા કયા 7 અંગ ભાઈ? તો એક રાજા, અમાત્ય, જનપદ, દુર્ગ, કોષ, દંડ, મિત્ર. આ 7 જે છે એ અંગ બતાવ્યા એમણે. એટલે આને સપ્તાંગ સિદ્ધાંત કહેવાય. કૌટિલ્યનો સપ્તાંગ સિદ્ધાંત છે, તેમાં 7 અંગ બતાવવામાં આવ્યા. હવે કૌટિલ્યના પ્રમાણે તેમ છતાંય રાજાને સલાહ આપવા માટે 2 સભાઓ હતી. કોના પ્રમાણે? કૌટિલ્ય, ચાણક્ય. 2 સભાઓ હતી, એક મંત્રી સભા અને બીજી મંત્રી પરિષદ. આ મંત્રી સભા અને મંત્રી પરિષદમાં શું છે એ આપણે જોઈએ. ભાઈ મંત્રી સભાની અંદર જે છે સભ્યોની સંખ્યા 3 થી 12 ની વચ્ચે રહેતી. મંત્રી પરિષદની અંદર સભ્યોની સંખ્યા છે 12, 16 કે 20 જેટલી વચ્ચે હતી. જો મંત્રી પરિષદની મંત્રી સભા જે છે એટલે કે આજનું મંત્રી મંડળ, તો એ ખ્યાલ આપણે આપણા પ્રાચીન જે છે આવા ઇતિહાસમાંથી જ લીધું છે. કોઈ નવું કઈથી કાઢી નથી લાવે. બરાબર, મંત્રી પરિષદના સભ્યોની પસંદગી તેમના ચરિત્રની પહેલા તપાસ કરવામાં આવતી હતી. આને ઉપધા પરીક્ષણ કહેવાય. શું કહેવાય ભાઈ? ઉપધા પરીક્ષણ કહેવાય આને. કે મંત્રી પરિષદની અંદર જે સભ્યને લેવાનો છે એનું ચરિત્ર કેવું છે એની ચકાસણી કરવામાં આવે સૌથી પહેલા. બરાબર, જો ચરિત્ર સારું હોય તો લેવાનું, ના સારું હોય તેને નહીં લેવાનું. આને ઉપધા પરીક્ષણ કહેવાય. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે પોતાના શાસનને 4 પ્રાંતમાં વિભાજિત કર્યું, જેમાં અશોકે એક ચક્ર એટલે કે પ્રાંત ઉમેર્યું હતું. ઓકે, તો આ સ્લાઇડ ક્લિયર છે. હવે જે 4 પ્રાંત હતા, 5 પ્રાંત ટોટલ થયા એની વાત કરતો ભાઈ. સૌથી પહેલા ઉત્તરાપદ છે, પછી અવંતી રાષ્ટ્ર, દક્ષિણાપદ, કલિંગ પ્રાચ્ય અને મધ્ય પ્રાંત. ઉત્તરાપથની રાજધાની તક્ષશિલા હતી, જેમાં કંબોજ, ગાંધાર, કાશ્મીર, પંજાબ, અફઘાનિસ્તાન ક્ષેત્ર આવે. અવંતી રાષ્ટ્રની ઉજ્જૈની હતી, સૌરાષ્ટ્ર, માળવા, રાજપૂતાના, ગુજરાતના ક્ષેત્ર. દક્ષિણાપથમાં સુવર્ણગીરી હતી, વિંધ્યાચલ પર્વતની દક્ષિણના બધા ક્ષેત્ર. કલિંગની રાજધાની તોશાલી હતી, ઓરિસ્સાનું ક્ષેત્ર. અને મધ્ય પ્રાંતની રાજધાની પાટલીપુત્ર, યુપી, બિહાર અને બંગાળનું ક્ષેત્ર આવતું હતું.
ઓકે, તો મૌર્યકાળની આ પ્રાંત અને રાજધાનીના પ્રશ્નો તમને જોડકામાં પૂછી શકે છે, તો આપણે એના માટે તૈયાર રહેવાનું છે. હવે વહીવટી માળખાની અંદર આગળ થોડુંક વધીએ તો સામ્રાજ્ય છે એને પ્રાંતમાં વિભાજિત કરવામાં, પ્રાંતને વિષય કે આહારમાં, આ વિષય કે આહારને ભાઈ સ્થાનીય, સ્થાનીય શું છે? 800 ગામનો સમૂહ છે જેને સ્થાનીય કીધું છે. પછી દ્રોણમુખ, 400 ગામનો સમૂહ છે એને દ્રોણમુખ કહ્યો છે. પછી 200 ગામનો સમૂહ છે એને ખરવાટિક કહ્યો છે. 100 ગામનો સમૂહ છે એને સંગ્રહણ કહ્યો છે. અને 10 ગામનો સમૂહ છે એને કહ્યું છે ગોપ. બરાબર. અને સૌથી નાનું એકમ જે છે એ આપણે ગામડું આવશે. બરાબર. એટલે 800 ગામનો સમૂહ સ્થાનીય, 400 ગામનો દ્રોણમુખ, ખરવાટિક, સંગ્રહણ. આ તમને જોડકામાં પૂછી લે તો કોઈ નવાઈ નહીં, તમને આવડવું જ જોઈએ. આમાં તમારી ક્યાંય પણ મિસ્ટેક્સ થવી જોઈએ નહીં. બરાબર. એટલે આ જે કડી છે કેવી રીતે જાય? તો પાવર ઉપર છે, નીચે જઈ રહ્યો છે. સૌથી પહેલા પાવર અહીંયા હાઈએસ્ટ છે. બરાબર. અને અહીંયા લો છે હાઈએસ્ટ. એ રીતનો સિસ્ટમ છે અહીંયા. ઓકે, ચાલો ઠીક છે. આગળ વાત કરીએ આપણે. અર્થશાસ્ત્રમાં વર્ણવેલ અધિકારીઓ એટલે કે તીર્થની વાત છે તો ભાઈ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં મંત્રીઓ માટે તીર્થ શબ્દ વાપરવામાં આવ્યો છે, જે ભાઈ એ સંખ્યા 18 બતાવવામાં આવી છે. તો સૌથી પહેલા તીર્થ છે મંત્રી, તો સંબંધિત વિભાગ વડાપ્રધાન, પ્રધાનમંત્રી છે. પછી પુરોહિત જે છે પુરોહિત, તો ભાઈ ધર્મ અને દાન વિભાગનો પ્રધાનમંત્રી. પછી સેનાપતિ, તો ભાઈ સૈન્ય વિભાગના મંત્રી. યુવરાજ, તો ભાઈ એમણે રાજાનો ઉત્તરાધિકારી. પછી અંતપાલ, તો સીમાવર્તી દુર્ગોનો રક્ષક. પછી દુર્ગપાલ, તો રાજકીય દુર્ગ સંરક્ષણનો અધ્યક્ષ. બરાબર. આ ટોટલી આપણે જે વાત કરી રહ્યા છીએ કે ભાઈ બધા કઈ જગ્યાના ક્યાં અધ્યક્ષ જે છે એના નામ ચર્ચા કરી રહ્યા છે. આ પ્રશ્ન જે છે આ ટોપિકમાંથી પ્રશ્ન જોડકામાં જ પૂછાઈ શકે એવી પ્રબળ સંભાવનાઓ છે. ઓકે, ચાલો ઠીક છે. આગળ વાત કરીએ. જો અહીંયા હું પણ રાજા જેવો પહેરવેશ ધારણ કરીને ઉભો થઈ ગયો છું, સરસ મજાનો. આ જો મને તમે જોઈ શકો છો અહીંયા, રાઈટ. તો આવું જાદુ થાય બધું. હવે આગળ વાત કરીએ આની અંદર દંડપાલ, તો ભાઈ પોલીસ વિભાગના અધ્યક્ષ. દંડ પડે ખટખટ, ચોર ભાગે ટક ટક. બરાબર. તો ભાઈ દંડા ઉપરથી પોલીસ વિભાગના અધ્યક્ષ યાદ રાખવાનો, દંડપાલ. પરિષદના અધ્યક્ષ મંત્રી, પરિષદા અધ્યક્ષ. કર્માંતિક, ઉદ્યોગો અને કારખાઓના અધ્યક્ષ. પછી નાયક, તો નગર રક્ષાનો અધ્યક્ષ. વ્યવહારિક, પ્રમુખ ન્યાયાધીશ. અને પૌર, નાગરક, નગર કોટવાલ અથવા નગરનો મુખ્ય અધિકારી. તો આ તમને મેં જણાવ્યા અહીંયા બીજા 6 જેટલા નામ. હવે આપણે આગળ વધીએ છીએ અહીંયાથી. પ્રદેષ્ટા, પ્રદેષ્ટા શું કહે છે ભાઈ? કમિશનર, ફોજદારી ન્યાયાલયના ન્યાયાધીશ. દૌવારિક, રાજમહેલોની દેખરેખ રાખનાર અધિકારી. અંતર્વેદિક, અંતઃપુરનો અધ્યક્ષ. સમાહર્તા, નાણામંત્રી, રાજસ્વ વિભાગનો પ્રધાન. બરાબર. નાણામંત્રી એટલે કે રાજસ્વ વિભાગનો પ્રધાન. પછી સન્નિધાતા, રાજકીય કોષાધ્યક્ષ. પ્રશાસતા, કારાગારનો અધ્યક્ષ. બરાબર. તો ટોટલ તમારે અહીંયા 18 તીર્થની આપણે અહીંયા વાત કરીએ, રાઈટ. તો આટલે સુધી બધાને ક્લિયર છે. આગળ વાત કરીએ આપણે હવે નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં. હવે મંત્રી પરિષદના નીચે, બરાબર, એમની જે નીચે આવે દ્વિતીય શ્રેણી આવે ને એના પદાધિકારીને અધ્યક્ષ કહેવાય. 26 અધ્યક્ષોનો ઉલ્લેખ જોવા મળે અર્થશાસ્ત્રની અંદર. કેટલા ભાઈ? 26 અધ્યક્ષોનો ઉલ્લેખ મળે છે. તો ભાઈ કયા કયા? ભાઈ પણ્ય અધ્યક્ષ છે, તો વેપાર વાણિજ્યના અધ્યક્ષ છે. વિવિધ અધ્યક્ષ, ગોચરનો અધ્યક્ષ છે. આકરા અધ્યક્ષ, ખાણોની અધ્યક્ષ છે. સીતા અધ્યક્ષ જે છે રાજકીય કૃષિ વિભાગના અધ્યક્ષ જે છે. શુલ્કાધ્યક્ષ જે છે સીમા શુલ્ક અને જકાત નિયંત્રક. બરાબર. અને પૌતોપાધ્યક્ષ છે એ તમને આપણે જે માપતોલનો અધ્યક્ષ. બરાબર. આ તમને 6 જેટલા અધ્યક્ષો અહીંયા કરાવ્યા. હજી આપણે આગળ વાત કરીએ જ છે એની. પછી લક્ષણાધ્યક્ષ, મુદ્રા અને ટંકશાલના અધ્યક્ષ. સૂત્રાધ્યક્ષ, તો ભાઈ કપાસ, કાંતની, કાપડ બનાવનાર ઉદ્યોગ સંચાલન કરનાર. મુદ્રા અધ્યક્ષ, તો ભાઈ પાસપોર્ટ વિભાગના અધ્યક્ષ. લવણાધ્યક્ષ, મીઠું સોલ્ટ અધિકારી. પછી ગણિકા અધ્યક્ષ, તો ભાઈ વેશ્યાઓના નિરીક્ષક.
પછી સંસ્થાધ્યક્ષ વ્યાપારિક માર્ગોના અધ્યક્ષ, શૂન્યાધ્યક્ષ તો ભાઈ એ બુચડખાનાનો અધ્યક્ષ છે, એ તમે કહી શકો અહીંયા. આ ફટાફટથી રીડ કરી લો, પછી આપણે આગળના પણ જે છે ચર્ચા કરવી છે આની. બરાબર? હા, આઈ હોપ તમને બધાને આટલી સુધી ક્લિયર હશે એવી આશા રાખીએ છીએ. અને તમે આ વિડીયોને મહત્તમ મિત્રો સુધી શેર કરો, એ અમારી પૂંજી છે ખાસ કરીને. રાઈટ? પછી મંત્રી પરિષદ અધ્યક્ષ જે છે, મંત્રી પરિષદના હેડ, પછી કોષ્ટાગર અધ્યક્ષ છે, રોયલ ટ્રેઝરી મેનેજર છે. પછી લોહાધ્યક્ષ જે છે એ ધાતુશાસ્ત્ર અધિકારી છે. સ્વર્ણાધ્યક્ષ જે છે સ્વર્ણ વિભાગના અધિકારી છે. આયુધાધ્યક્ષ છે, હથિયાર ઉત્પાદન સંરક્ષણનો વિભાગ છે. કોન્યાધ્યક્ષ જે છે એ વન અધિકારી છે. અને 21 નંબરમાં ભાઈ માન અધ્યક્ષ જે છે, સમય અને સ્થળ નિર્ધારકની કચેરી છે. નૌકાધ્યક્ષ શિપિંગ વિભાગના અધિકારી છે, તેમને પૂછવું પડે. અને ભાઈ પટનાધ્યક્ષ જે છે એ પોર્ટ ઓફિસર છે. બરાબર? તો આ અર્થશાસ્ત્રમાં ભણેલ છે, એમાં 3 નથી મળ્યા, તે આપણે લીધા નથી. આવી રહ્યો વહીવટી કાર્યો, વહીવટી સમિતિ તેના કાર્યો. આ લાસ્ટ ટોપિક છે આપણો અત્યારનો. પછીના ટોપિકની પછી ચર્ચા કરીશું. મૌર્ય કાળની અંદર ભાઈ પ્રમુખ નગરોનો વહીવટ નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતો હતો. મેગસ્તીનીસે પાટલીપુત્રના શાસન માટે 30 સભ્યવાળી 6 સમિતિઓનું વર્ણન કર્યું છે. બરાબર? તેમાં પહેલી સમિતિ શું છે? ફર્સ્ટ સમિતિ જે છે એ ઉદ્યોગ અને શિલ્પ કાર્યનું નિરીક્ષણ કરે. બીજી સમિતિ વિદેશીઓની દેખરેખ. ત્રીજી સમિતિ જન્મ મરણનું વિવરણ રાખવાનું. ચોથી સમિતિ વેપાર વાણિજ્યની દેખરેખ. પાંચમી સમિતિ ઉત્પાદિત વસ્તુઓના વેચાણનું નિરીક્ષણ. અને છઠ્ઠી સમિતિ જે છે વેચાણ ઉપર કર વસૂલ કરવો છે. બરાબર? એની વાત છે છઠ્ઠી સમિતિ. તો બસ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે. હવે નેક્સ્ટ ક્લાસ આપણે ગુપ્તચરથી શરૂઆત. બરાબર? મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરીને આપણી એપ્લિકેશન. Thank you for watching this video. Subscribe, share and like.